સાબરકાંઠાના વડાલીમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે। સાબરકાંઠાથી આલા મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે, જ્યાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થઈ ગયો છે। તો સાબરકાંઠાના વડાલીનો આ બનાવ હાલ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના બની છે। જિલ્લાના વડાલીના ધામડી ગામે આ બનાવ બન્યો છે, જેમાં ઘરમાં વહેલી સવારે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થઈ ગયો હતો। તો વહેલી સવારે આ પ્રકારની ઘટના બની હતી। બ્લાસ્ટ થતાં ઘર વખરીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। સાબરકાંઠાના વડાલીનો આ બનાવ છે। બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે દરવાજો પણ તૂટી ગયો છે। તો બ્લાસ્ટની ઘટનામાં આ દરવાજો તૂટી ગયો છે, તેમજ ઘર વખરીનો સામાનને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। વડાલીનો આ બનાવ છે, જ્યાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયો છે। જિલ્લાના વડાલીના ધામડી ગામે આ પ્રકારનો બનાવ સર્જાયો છે। વહેલી સવારે આ પ્રકારનો બનાવ બન્યો હતો। ઘરમાં વહેલી સવારે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે ઘર વખરીને પણ ભારે નુકસાન થયું છે। આ સાથે બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ઘરનો દરવાજો પણ તૂટી ગયો છે। તો બ્લાસ્ટના કારણે ઘરનો દરવાજો તૂટી ગયો છે। આ સાથે ઘર વખરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। વહેલી સવારે ઘરમાં આ પ્રકારનો બનાવ બન્યો હતો। તો જિલ્લાના વડાલીના ધામડી ગામનો આ બનાવ સામે આવ્યો છે। બ્લાસ્ટ થવાના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેમાં ઘર વખરીના સામાનને નુકસાન થયું છે। આ સાથે બ્લાસ્ટના પ્રચંડ તીવ્ર ગતિથી ઘરનો દરવાજો પણ તૂટી ગયો છે।